તો હવે વાત બીજા મુદ્દાની કરીએ। શૈક્ષણિક સંસ્થાઓ જ્યાં સુરક્ષા અને સંસ્કારની અપેક્ષા રાખવામાં આવે છે, ત્યાં જો સુરક્ષામાં ગંભીર ખામી સામે આવે તો સવાલ ઉઠે સ્વાભાવિક છે। જૂનાગઢના મોતીબાગ વિસ્તારમાં આવેલી પટેલ કેળવણી મંડળ સંચાલિત ગર્લ્સ હોસ્ટેલમાં એવી જ ઘટના સામે આવી કે જેના કારણે વાલીઓમાં ભારે રોષ ફેલાયો। વાલીઓનો આક્ષેપ છે કે નવરાત્રીના સમયગાળા દરમિયાન એક અજાણ્યો યુવક ગર્લ્સ હોસ્ટેલમાં ઘૂસી ગયો હતો અને હોસ્ટેલના બાથરૂમમાં 24 કલાક સુધી રહ્યો હતો। ઘટનાની જાણ થતાં જ વાલીઓએ યુવકને પકડી અને પોલીસને સોંપી દીધો હતો, પરંતુ તે સમયે મામલો દબાવી દેવામાં આવ્યો। 1.5 મહિના બાદ આ ઘટના ફરી ચર્ચામાં આવતા વાલીઓ જાહેરમાં સામે આવ્યા। વાલીઓનો આરોપ છે કે જ્યારે તેઓ ટ્રસ્ટીઓ પાસે રજૂઆત કરવા ગયા ત્યારે તેમનો ઉકેલ લાવવાને બદલે ટ્રસ્ટીઓએ અસભ્ય વર્તન કર્યું, ગાળો ભાંડી અને આ સંસ્થા કોઈના બાપની જાગીર નથી તેવું પણ કહી અપમાનિત કર્યા હતા। જોકે વાલીઓએ મહાસંમેલનની જાહેરાત કરી હતી। જોકે તંત્ર સાથે બેઠક બાદ સંસ્થાએ 24 ફેબ્રુઆરીએ વાલી મીટિંગ બોલાવવાની ખાતરી આપી અને હાલ પૂરતો આ વિરોધ છે તે મોકૂફ રાખવામાં આવ્યો છે। પરંતુ શૈક્ષણિક સંસ્થામાં આ પ્રકારની ઘટના બનતા વાલીઓમાં ચોક્કસપણે હવે ભયનો માહોલ છે, કારણ કે જ્યાં દીકરીઓ વસવાટ કરે છે એવી સંસ્થા ખાતે આ પ્રકારની ઘટના બને તો એ હોસ્ટેલના સંચાલકો સામે, ટ્રસ્ટીઓ સામે ચોક્કસ પગલાં લેવા જોઈએ તેવી માંગ કરી રહ્યા છે। ત્યારે આપણી સાથે કન્યા છાત્રાલયના પ્રમુખ સૌજી મેનપરા જોડાયા છે। સૌજીભાઈ, ખાસ વાત એ વિદ્યાર્થીઓના સુરક્ષાની હોય ત્યારે વાલીઓનો આક્ષેપ છે કે અજાણ્યો યુવક ત્યાં 24 કલાક સુધી રહ્યો હતો। શું હતી સમગ્ર ઘટના અને મામલો શું છે? હેલો જી સૌજીભાઈ, આ વાત તદ્દન ખોટી છે, ભૂલ ભરેલી છે। જે અમારી સંસ્થામાં જે હોસ્ટેલની જે વ્યવસ્થા છે ને, હોસ્ટેલની બિલ્ડિંગની અંદર કોઈ તાળું લાગી જાય, કોઈ પ્રવેશી જ ના શકે। એટલે અંદરની હોસ્ટેલની બિલ્ડિંગના બાથરૂમમાં કોઈ પણ વ્યક્તિ 24 કલાક રોકાઈ ગઈ વાત સદંતર ખોટી છે ને રોકાવાની કોઈ શક્યતા નથી ને એવી વ્યવસ્થા પણ નથી। બહાર તાળું લાગ્યા પછી કોઈ વ્યક્તિ અંદર ના જઈ શકે। સૌજીભાઈ, તો આ સમગ્ર મામલો શું છે કે જેના કારણે આ વાલીઓને આક્ષેપ કરવા પડ્યા? વાલીઓ કેમ આક્ષેપ કરી રહ્યા છે? કે વાલીઓ આક્ષેપ કરે પણ બાથરૂમની સિચ્યુએશન, ઇનર બિલ્ડિંગ, હોસ્ટેલ બિલ્ડિંગની અંદરના ભાગમાં બાથરૂમ હોય, હોસ્ટેલ બિલ્ડિંગમાં કોઈ પણ પ્રવેશ કરવાની શક્યતા નથી। આજે હું વર્ષો છેલ્લા 57 વર્ષમાં આવો ઘટના બની નથી ને શક્યતા જ નથી બનવાની। પણ સૌજીભાઈ, વાલીઓએ આક્ષેપ કર્યો એનું કોઈ કારણ હોય, એમને કોઈ ચડાવવા વાળું હોય અથવા કોઈ તો એવી ઘટના હશે કે જેના કારણે વાલીઓને રસ્તા પર ઉતરવું પડ્યું? વાલીઓનો આક્ષેપ જુદા પ્રકારનો છે, જુદા કારણોસરનો છે। પણ થોડા દિવસ પહેલા અમારી સંસ્થામાં ગત 21 તારીખ 21 જાન્યુઆરીના રોજ એક બહારનો કોઈ સુરતનો છોકરો અંદર વાલીને મળવાનો જે દિવસ હોય ને, દીકરીઓને મળવા માટેનો દિવસ નક્કી કરેલો હોય, એ દિવસે બધા 200 થી 250 વાલીઓ આવતા હોય। એ દિવસે અમારી સંસ્થાની સુરતની દીકરીએ એના કોઈ મિત્રને એ દિવસે ફોન કરીને સ્કૂલે જાય ત્યારે બહારની દીકરી પાસેથી ફોન મેળવી ને એના મિત્રને ફોન કર્યો કે ભાઈ આ દિવસે બધા વાલી મળવા આવશે તો તું પણ આવી જા। એટલે એ દિવસે આ છોકરો બિનઅધિકૃત રીતે અંદર પ્રવેશી ગયો। એટલે અમારો જે વોચમેનને અમે સૂચના આપેલી જ હોય કે તમને ખોટી હિલચાલ વાળો લાગે તો તાત્કાલિક એની પૂછપરછ કરવી। એને ડાઉટફુલ લાગ્યું એટલે એ છોકરાને પૂછવામાં આવ્યું કે ભાઈ શું માટે, શા માટે આવ્યો, કોને મળવા માંગે છે, તો તરત દોડીને બહાર ભાગ્યો। બહારના ભાગમાં ત્યારે જ અમારા ગેટની સામે પોલીસ સાદા ડ્રેસમાં ઊભી હતી। પોલીસ પછી એને લઈને અંદર આવ્યા પછી વાલી સાથે થોડી ઘણી માથાકૂટ કરી, વાલીઓ એને મારકૂટ કરી। પછી એને મીનવાઇલ પોલીસ એને અંદરના અમારી ઓફિસ પ્રિમાઇસીસમાં લઈ આવ્યા। તો મીનવાઇલ પોલીસની જીપ પણ આવી ગઈ અને પીએસઆઈ સાહેબ પણ આવી ગયા। એટલે એમણે એ છોકરાને જીપમાં બેસાડી અને પોલીસ સ્ટેશને લઈ ગયા। ત્યાં સુધી અમને ખબર નહોતી કે આ છોકરો ક્યાંથી ને કઈ રીતે આવ્યો। દરવાજેથી આવ્યો એટલે તાત્કાલિક એની ધરપકડ થઈ ગઈ। ધરપકડ થાય એટલે પોલીસ તો ઓટોમેટિક હાજર હતી એટલે એ જીપમાં બેસાડીને લઈ ગયા। હવે ત્યાં ગયા પછી પોલીસે એમને પૂછપરછ કરી, પછી એને કબૂલત કરી દીધી કે ભાઈ હું સુરતનો રહેવાસી છું, મારી એક મિત્ર અહીં છે હોસ્ટેલમાં, એને મને ફોન કરીને બોલાવ્યો એટલે હું આવ્યો હતો। પછી તમારા વાલીઓને કીધું તમારું શું કહેવાનું, તમારી દીકરીએ બોલાવેલો છે, શું કરવું છે, તમારે ફરિયાદ કરવી છે?
તો હાજર 3 વાલી ભેગા હાજર હતા, 4 વાલી. તો એ લોકોએ કીધું કે ભાઈ અમારી દીકરીએ બોલાવેલો તો હવે કઈ ફરિયાદ કરવાનો પ્રશ્ન રહેતો નથી, અમારી ને અમારી ખોટી આબરૂ જાય. એટલે પોલીસ ખાતાને કીધું કે અમારે ફરિયાદ કરવી નથી. તો પોલીસને છોકરો સોંપીને પરત આવી ગયા. આવીને આ બધા વાલીઓને વાત કરી, જે ઉગ્ર વાતાવરણ હતું કે ભાઈ આવું બન્યું છે, ખરેખર આપણી દીકરીએ બીજા દીકરાને બોલાવેલો, એ તરત જ પકડાઈ ગયો સાહેબે. એટલે એને તાત્કાલિક પોલીસને સોંપી દેવામાં આવ્યો ને એમને કબૂલ પણ કરી લીધું કે મને દીકરીએ બોલાવ્યો હતો. એટલે બધા વાલીઓ પણ શાંત થઈ ગયા અને વિખરાઈ ગયા અને આ વાત ધી એન્ડ ત્યાં પૂરું થઈ ગયું હતું. પાછળથી એ વાલીઓએ કે શા માટે આને રોક્યો નહીં, પણ વાલીની જ દીકરી જો એને કોઈને બહારનાને બોલાવતા હોય તો ટ્રસ્ટી તો બીજું શું કરી શકે? બહારથી તાત્કાલિક કોઈ આવી ગયું હોય, આપણે તો આમાં તોય વોચમેનને એની વોચ રાખીએ છીએ. અમે એને બધાને ફોટોગ્રાફ્સ આપ્યા હોય, એ ટેલી કરીએ, એ લોકોને જ વાલી પછી બોલાવી દઈ દીકરીને. બહાર ત્યાં સુધી દીકરીને બોલાવતા નથી. એટલી બધી સુરક્ષા છે અમારી સંસ્થામાં. ને બીજું કે આ સુરક્ષાને કારણે રાજકોટ, અમદાવાદ અને સુરતના વાલીઓ અમારી સંસ્થામાં એની દીકરીને મૂકી જાય છે. એટલે આ લોકોની ફરિયાદ એવી છે કે અહીં સુરક્ષિત નથી. ખોટી વાત છે. જી બિલકુલ સંપૂર્ણ સૌજીભાઈ, અમારી સંસ્થામાં બધી દીકરીઓ સુરક્ષિત છે. જી બિલકુલ સૌજીભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.